હા, એવા નામ રહ્યા ને ગીરમાં સારા લાગે, કાંકરેજમાં તો શું નામ કડક ખપે. એટલે અત્યારે હે લીલો ચરો છે નહીં. આ વાસળીને તમે ઓળખો છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. અને આજના વ્લોગની શરૂઆત કંઈક અલગ આપણે કરી છે. અત્યારે સમજો ને બપોરના 1 વાગી ગયો છે અને અત્યારે આપણે આપણી ગૌશાળાએ છે. અને ગૌશાળાએ પણ જોઈ શકો છો આપણે જે વાસુડા છે ને એ પિંજરાની અંદર છે. આ જો રામ કારામ આપણો મથુર છે. અરે ભરત છે ને સીધો માણસ છો. રામ છે ને બધાથી વધારે તોફાની. અને કૃષ્ણનો વાસળો અહીંયા ઊભો છે. આના નામનું આપણે જે વિચારીએ છીએ અને નામની ઘણી બધી કોમેન્ટો સારા નામને આવી છે. પિંગલા નામ એ સરસ, પણ પિંગલા શું છે કે આની જે મોટી બેન છે એનું નામ છે પિંગલા, એટલે પિંગલા જ ના રખાય. પણ હું એવું વિચારું છું, હું જે તમે બધી કેમ કોમેન્ટો કરી એવી રીતે મેં છે એનું પાતોડ નામ રાખવાનું વિચાર્યું છે. તમને કેવું નામ લાગે એ કોમેન્ટ કરીને કહેજો. રાખ્યું નથી પણ વિચાર્યું જ છે. અને આ તો જો હા. અને કાલે છે આપણે એક જૂના મિત્ર, જૂના વ્યુઅર આપણા, એની કોમેન્ટ હતી કે આ બધા વાછડા જે છે તમારા એને તમે શું કરશો? બુલ બનાવશો કે બળદ બનાવશો કે ક્યાંય બારે મૂકી દેશો કે એવું? તો આપણે બારે તો ક્યારેય કોઈ મૂક્યા જ નથી રખડતા આખા, એટલા માટે રખડતા મૂકવાની તો કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે તો બધાને બુલ બનાવવાની ઈચ્છા છે આપણી, બધાને બનાવશું આપણે બુલ. આ ભરતને, રામને, અરે લખનને અને આ મથુર, બધાને. આને નહીં હો, આને નહીં. તો તમને શું જવાબ મળી ગયો છે કે આપણે કોઈ દી રખડતા તો મૂક્યા નથી અને મૂકશું નહીં. અને બાકી બુલ બનાવશું ને બળદમાં તો જો પછી તો આગળ એના ભાગ્યની વાત છે, શું થાય છે અત્યારે નક્કી નથી. પણ અત્યારે બધાને બુલ બનાવવા માટે આપણે ઉછેરીએ છીએ. જો બધાને કમ્પ્લીટ ધોરાઈને તાજા માજા રાખ્યા છે. જો અને આનું નામ આપણે પાતોડ વિચાર્યું છે કે રાખવું છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગે છે એ નામ. તો આ બધા તો અહીંયા રહેશે અને આપણે જાય પાછળના વાડામાં, તમને ખાલી બતાવી દઈએ. પછી છે એના માટે અત્યારે આપણે લીલું લેવા જવાનું છે, કારણ કે ગરમી ઘણી પડે છે. એટલા માટે હૂકું અત્યારે નહીં નાખું, લીલું નાખવાની ઈચ્છા છે તો પછી લઈ આવીએ. કારણ કે અત્યારે આપણી પાસે અહીંયા કંઈ છે નહીં. બાકી હૂકું નાખવાનું હોત તો અહીંયાથી નાખી દે, નહીં તો અહીંયા જોઈ શકો છો હમણાં જ આપણે હવાડો ભરી નાખ્યો. અને બાકી બધા જો આમ જો અહીંયા બેઠા છે ને અમુક છે અહીંયા આમ ડોકા ને એવું બધું વીણે છે ને એવું છે. તો આપણે ફટાફટ છે એના માટે નીણ લઈ આવીએ અને પછી એને નાખીએ. તો ચાલો જાય નીણ લેવા માટે. તો આપણે ગામમાં ફરી આવ્યા બધે, પણ હવે ક્યાંય અત્યારે છે લીલો ચરો છે નહીં. તો હવે છે અત્યારે તો કાંઈ આપણે લીલું નહીં નાખી શકીએ. તો હવે અત્યારે સૂકું નાખવાનું નક્કી કર્યું છે. તો બધાને છે ફટાફટ સૂકું નાખી દઈએ. અને જો લીલું બપોર પછી કે આવશે તો એ પ્રમાણે આપણે લઈ આવશું. નહીં તો અત્યારે બધે ફરલી તો ગામમાં ખાવાનું ક્યાંય મળ્યું નહીં. તો હવે સૂકું નાખી દઈએ. તો આપણે બધાને છે સૂકી જાર નાખી દીધી છે, જોઈ શકો છો. બધા ખાવા માંડ્યા આપણી શીતલ. અને પારે તો જો બારે જવાનું જ કરે. બાકી આ બધી ગાયો આપણે અહીંયા ખાય છે અને અહીંયા રતન ને પૂનમ અહીંયા ખાય છે. અને આપણે છે ગરમી એકદમ થઈ ને એટલે અહીંયા છાંયા આવી ગયા તાલપત્રીના. આજે શું લીલું જડ્યું તો સારું હતું, પણ હવે કંઈ મળ્યું નહીં. એટલે હશે તો સાંજના વરી ખવડાવશું આપણે. અત્યારે શું લીલું મળી ગયું ને તો આ ગરમીનું સારું હતું ગાયો માટે. પણ ન મળ્યું તો કાંઈ નહીં. આ બધાને છે નીણ થઈ ગયા અત્યારે ઓકે. અને હવાડાની અંદર પાણી ભરી નાખ્યું છે એકદમ ઓકે. અત્યારે શું પાણી તો જોઈએ જ, ચરો મળે કે ન મળે એ હાલે, પણ પાણી હોય ને એટલે ગરમીનો વાંધો ન આવે. તો આ વાડાની અંદર બધું કામ થઈ ગયું છે ઓકે. અને હવે છે આપણે જે આગળના વાસુડાન છે એના માટે જો અહીંયા એક પૂરો લઈ લીધો છે આપણે, મસ્ત ઝીણો. તો એને નાખી દઈએ. હું અહીંયા જો વાટ જ જોવે હો, આ બાજુ નાખીએ. જો બધા ખાવા માંડ્યા આવે. અને ખાસ તો આ છે આ જે આપણી પાંડેવાળી વાછડી, એનું નામ મેં તમને પાતોડ કીધું છે. તો એ તમને કેવું લાગ્યું એ ખાસ જણાવજો. કારણ કે તમારા બધાની ઘણી બધી અલગ અલગ કોમેન્ટો હતી. પણ પંખુડી છે, એવા બધા નામ છે, પવિત્રા તો આપણે એક છે. પણ એવા નામ રહ્યા ને ગીરમાં સારા લાગે, કાંકરેજમાં તો શું નામ કડક ખપે. કેમ કે લાખી છે, પારેવ છે, આપણું પારેવ છે, એવા પાંડે. આનું બીજું નામ છે જો એક પાતોડ આપણે વિચાર્યું છે ને, જો એમાં કદાચ એવું કંઈ થાય
તો બીજું પાંડેની પાંડુ. આપણે પાસે જે પિંગલા રહે ને એનાથી મોટી ઓળખી એક હતી જેનું નામ પાંડુ આપણે હતું ને અત્યારે છે નહીં. અત્યારે જે આપણી વાછડી છે એનું નામ આપણે પાંડુ રાખી શકીએ અને પાતોળે રાખી શકીએ. તો પાંડુ અને પાતોળમાં બેમાંથી એક હવે તમે કોમેન્ટ કરજો કે કયું આપણે રાખવું એ. તો એ થઈ ગયું અને હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી. હવાડો ભરાઈ ગયો છે, ઓકે. નીણ નખાઈ ગઈ છે અને વાછડાની નીણ નખાઈ ગઈ. તો હવે જાશું આપણે ઘરે અને ઘરેથી પછી જાશું પાંજરાપુર. તો આપણે આપણી ગૌશાળા પછી ઘરે ગયા હતા ને ઘરે છે અત્યારે પાંજરાપુર આવી ગયા હતા. અને પાંજરાપુર આવીને અહીંયા આપણે માંદાવાળા વાડામાં રાઉન્ડ મારતા હતા. તો મને થયું કે ઘણા ટાઈમથી તમને બપોર પછીનું છે કાંઈ બતાવ્યું નથી, તો આજે બતાવી દઉં. ને ખાસ એક સુરદાસ આપણી જે અહીંયા વાછડી હતી, જે આપણા જૂના વ્યુઅર્સ હશે એને ખબર હશે કે જે મોટી ગાયો હતી એમાં એક બારેથી આવી હતી અને વાછડી હતી નનકી. તો એ અત્યારે એનો કલર કેવો ચેન્જ થઈ ગયો છે અહીંયા આવીને હું તમને બતાવી દઉં. સૌ પ્રથમ તમે જોઈ લો આ બધી છે કે અત્યારે બપોર પછી નીણ બધા ઢોર ખાય છે, માંદા ઢોર છે અને પાડા છે એ તો ઉમર અહીંયા મૂકી જાય. અને આ વાછડીને તમે ઓળખો છો? આ વાછડી છે એ સુરદાસ છે અને આપણે જે બકના વિભાગમાં આવી હતી. જે જૂના આપણા વ્યુઅર્સ હશે ને એને ખબર હશે કે એકદમ નબળી હતી. અને મારી પાસે જો ફોટો કાંઈ હશે ને જૂનો તો હું અહીંયા સાઈડમાં રાખી દઈશ, તમે જોજો. અને અત્યારે જો એને કેવી સરસ થઈ ગઈ ને લોહીવાળી. અહીંયા આવીને સુખી થઈ ઘણી. અત્યારે છે આખો દિવસ આમાં રહે અને ખાય પીએ જલસા કરે ગયો. તો એ જ હતું, કારણ કે શું ઘણા ટાઈમથી હું જોતો હતો ને તમને મારે બતાવી દીધી, તો આજે બતાવી દીધી. અને બાકી બધા ઢોર છે ઓકે છે, કાંઈ બીજું કાંઈ છે નહીં વાડાની અંદર. તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં થોડું ફાઇલ લખવાનું કામ છે એ કરશું. કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો આપણે પાંજરાપુર તો કાંઈ છે નવો કેસ હતો નહીં. પછી આપણી ગૌશાળાએ ગયા હતા ને બધું શૂટિંગ આપણે કર્યું હતું, પણ આપણી ક્લિપો છે અત્યારે મિસિંગ થઈ ગઈ છે, મળતી નથી. કોઈ પણ કારણોસર ડિલીટ થઈ ગયું હોય કે સેવ જ ના થયું હોય તો કાંઈ આઈડિયા નથી આપણે. એટલે બાકી તો બધું આપણે ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું. અને જે આપણે જમીન વાવવા રાખી છે ત્યાંથી મવડી આપણે લઈ આવ્યા હતા લગભગ 5-6 મણ જેટલી. એટલે અત્યારે લીલું ખવડાવી દીધું છે. જે બપોરે આપણે ખવડાવી નતા શકીએ એ અત્યારે ખવડાવી દીધું એકદમ ઓકે. અને અત્યારે છે આપણે ઘરે આવી ગયા હતા, ઘરે આવી જમી લીધા છે ને અત્યારે મહેશભાઈની ગૌશાળામાં અત્યારે છે. અને બાકી ગૌશાળા અંદર જોઈ શકો છો બધી ગાયો શાંતિથી બેઠી છે. અને આ જેવું ભૂસો નીચે નાખીએ અત્યારે નાખ્યો છે એટલે શું ગાયોને બેસવામાં મજા આવે. બાકી આ શીતલ છે એ હજી ખાય છે, જો ચરો નાખ્યો હોય. બાકી આ સુરભી છે એ બેઠી છે, ધમોડી અહીંયા બેઠી છે, આ પરી અહીંયા ઊભી છે. બાકી ધોર અહીંયા જો ખાય છે મકાઈ. ધોરીનો અહીંયા જો કમ્પ્લીટ દૂધ આવીને બેઠો તારે. બાકી એવી રીતે છે બધું. તો હવે તો બીજું કાંઈ છે નહીં. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.